પ્રભુનો આભાર માનીએ છીએ આપણે. અને વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બલિદાન આપ્યું ને, ત્યારે બહુ ઓછા લોકો એ ખ્રિસ્તના બલિદાનને સમજે છે. સમજતા હોય છે કે એ લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ પાપોની માફી માટે મરણ પામ્યા. પણ એ પાપોની માફી સૌથી પહેલાંની બાબત છે, પણ એ સિવાય બીજી ઘણી બધી એવી બાબતો છે જેને આપણે સમજવી બહુ જરૂરી છે કે ખ્રિસ્તના બલિદાન દ્વારા શું બન્યું, ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાવેલા લોહી દ્વારા, તેમના પુનરુત્થાન દ્વારા શું બન્યું તે સમજવું બહુ જરૂરી છે. રાઈટ. અને એટલા માટે આજે હું થોડીક વાતો બાઇબલની તમારી સાથે શેર કરવા માગું છું. યશાયાનો 28મો અધ્યાયની 18મી કલમ છે, આઇઝાયા 28:18, જે આ પ્રમાણે લખ્યું છે કે મોતની સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે. શું લખ્યું છે? મોત સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે. સમજો, વચન સમજવાની જરૂર છે કે મરણ સાથે તમારો મારો કરાર થયો હતો. પ્રભુ ઈસુ તમારા મારા માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુ તમારા મારા માટે પુનરુત્થાન પામ્યા. આપણે વ્યક્તિગત રીતે આ બાબતને લેવાની જરૂરિયાત છે. અહીંયા લખ્યું છે કે મોત સાથેનો તમારો કરાર રદ કરવામાં આવ્યો. હવે કરાર એક એવી બાબત છે જે માણસના જીવન પર્યંત ચાલે છે. જ્યારે કોઈ આપણે જોઈએ તો જ્યારે કોઈ છોકરો છોકરી મેરેજ કરે છે ત્યારે એ બંને વચન આપે છે. કરાર, લગ્નનો કરાર, વચન દ્વારા તેઓ એકબીજા સાથે બંધાય છે કે સુખમાં દુઃખમાં સાથે રહીશું, એ બધી બાબતો એમ. સો એ જે કરાર છે એ જીવન પર્યંત સુધીનો હોય છે. રાઈટ. માણસ મરી જાય ત્યાં સુધીનો એ કરાર હોય છે. એ રીતે અહીંયા લખ્યું છે કરાર એક એવી બાબત છે જે માણસના જીવનમાં જોડાય છે. અને અહીંયા લખ્યું છે કે માણસના જીવન સાથે મોત જોડાવું, મરણ જોડાવું. હવે તમે મેં તો એવો કોઈ કરાર કર્યો છે જ નહીં કે આપણે એવો કરાર કરવા માટે ગયા ચલો મોત સાથે મારો કરાર કરવો છે, આવો ચલો આપણે બેસીએ. નો સર, આપણે એવું કશું કર્યું નથી. બાઇબલ એમ કહે છે તમારો મારો કરાર મોત સાથે થયો હતો. આપણે સમજીએ, જ્યારે બાળક જન્મ પામે છે ને ત્યારે બાળકની ગર્ભનાળ હોય છે નહીં, માતા સાથે જોડાયેલી ગર્ભનાળ. જ્યારે બાળક ધ્યાનથી સાંભળજો કે જ્યારે બાળક જન્મ પામે છે પછી ડૉક્ટર એ ગર્ભનાળ કાપી નાખે છે. રાઈટ. એ જે ગર્ભનાળ છે એ કાપી નાખવામાં આવે છે. પણ જ્યારે બાળક જન્મ પામે છે ને ત્યારે બીજી પણ એક આત્મિક ગર્ભનાળ હોય છે, પાપ સાથે જોડાયેલી ગર્ભનાળ હોય છે, જે ગર્ભનાળ ખ્રિસ્તમાં કાપી નાખવામાં આવે છે. આમે પણ વચનમાં છે કે મોત સાથે તમારો મારો કરાર જન્મ પામ્યા તે પહેલાંનો છે. જ્યારે માણસ જન્મ પામે છે ત્યારે એ પાપમાં જન્મ પામે છે. અને એટલા માટે એ જે કરાર છે, મરણ સાથેનો કરાર, એ કરાર સાથે બાળક જન્મ પામે. જો સાંભળો, ગીતશાસ્ત્ર 51માં દાઉદ શું કહે છે કે 5મી કલમ, હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. શું લખે છે કે આ દાઉદનું વચન, દેવનું વચન છે કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. રાઈટ. કે જન્મ્યો એ પહેલાંનો પાપી છું. દાઉદ શું કહે છે? હું જન્મ્યો એ પહેલાંનો પાપી છું. કારણ કે જે ગર્ભમાં હું રહ્યો એ પાપી છે, મારી મા પાપી છે, એટલા માટે એ ગર્ભમાં હું રહ્યો એ માટે હું પણ પાપી છું. સો અકોર્ડિંગ ટુ વર્ડ, જ્યારે બાળક જન્મ પામે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ જન્મ પામે છે ને ત્યારે એ વ્યક્તિ પાપ સાથે જન્મ પામે છે, પાપમાં જન્મ પામે છે. અને એ પાપની ગર્ભનાળ ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. સો અહીંયા એક વાત ક્લિયર છે કે તમે હું જ્યારે જન્મ પામ્યા ને ત્યારે મરણ સાથેના કરાર સાથે, મરણનો કરાર તમારી મારી સાથે જોડ્યો હતો, નિષ્ફળતાનો કરાર હતો. એ કરાર જે આદમ અને હવાએ પાપ કર્યું ને તેના લીધે તમારે મારે મરણના કરાર સાથે જોડાવવું પડ્યું. તમારા મારા પર નિષ્ફળતા આવી. આદમ અને હવાએ જે પાપ કર્યું એદનવાડીમાં તેના લીધે, કેમ કે આપણે બધા તેમની રેસમાં જન્મ પામીએ છીએ અને નિષ્ફળતા આવી. દેવથી અલગ થયા, દેવના આશીર્વાદોથી વંચિત હતા, દેવની કૃપાથી વંચિત હતા, સફળતાથી વંચિત હતા, ખ્રિસ્તથી વંચિત હતા, વચનથી દૂર હતા, દેવની ભલાઈથી દૂર હતા. એવી બધી બાબતો જે દેવ પાસેથી આવે છે તેનાથી આપણે દૂર હતા. કેમ કે મરણ સાથે આપણો કરાર થયેલો હતો. પણ પ્રભુનો આભાર, ખ્રિસ્તનો આભાર કે તેમણે જે બલિદાન આપ્યું ને, એ બલિદાન આપવા દ્વારા મરણ સાથેનો આપણો કરાર રદ થયો છે. આમેન. ભલાઓ, તમારે ને મારે બહુ ખુશ થવું જોઈએ, તમારે ને મારે આનંદ કરવો જોઈએ, તમારે ને મારે હાથો ઊંચા કરીને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. કેમ કે તેમના બલિદાન દ્વારા, તેમના વહેવડાવેલા લોહી દ્વારા મરણ સાથેનો, શૈતાન સાથેનો, અનંતકાલિક મરણ સાથેનો તમારો મારો કરાર રદ થયો.
મરણ એટલે ખાલી મરી જવાની વાત જ નથી, વ્યક્તિ ફિઝિકલી મરી જાય ના. આ પૃથ્વી પરના જીવનમાં, માણસના જીવનમાં એવી ઘણી બધી બાબતો આવતી હોય છે જ્યાં માણસ હજારો મોત મરતો હોય છે. એવી સિચ્યુએશન ઊભી થતી હોય છે જ્યાં માણસ એમ કે આ જીવવા કરતાં તો મરી જવું સારું. અને વાલાઓ, એ જે મરી જવું સારું, એ જે બાબતો સાથે તમારો મારો કરાર હતો ને, એ રદ કરવામાં આવ્યો છે. હાલેલુયા, એ કરાર રદ થયો છે. પ્રેઝ ધ લોર્ડ. હું તો બહુ ખુશ છું, કેમ કે મરણ સાથે મારો કરાર રદ થયો છે. હવે મરણનો મારા પર અધિકાર નથી, જીવનનો મારા પર અધિકાર છે. શ્રાપનો મારા પર અધિકાર નથી, આશીર્વાદોનો મારા પર અધિકાર છે. અને એટલા માટે રોજ આપણે કબૂલ કરીએ છીએ, દેવે મને જીવન આપ્યું છે, હું હવે આશીર્વાદોમાં છું, શ્રાપમાં નથી. પહેલી બાબત, મરણ સાથે આપણો કરાર થયો. બીજી, કરાર કેન્સલ થયો. મરણ સાથે આપણો કરાર થયો નથી. બહુ ફરી એવા મરણ જોડે કોઈ કરાર આપણે કરવો નથી. મરણ સાથે આપણો કરાર કેન્સલ થયો છે. અને સમજો બીજી વાત જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, યશાયા 54:10, પર્વતો ખસી જાય ને ડુંગરો ચડી જાય, પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં, અને મારો શાંતિનો કરાર ચડી જશે નહીં. તારા પર કૃપા રાખનાર યહોવા તેવું કહે છે. આમેન, આમેન. અહીંયા બાઇબલ કહે છે કે દેવે મરણનો કરાર તો દૂર કર્યો, પણ ખાલી દૂર કર્યો તેટલું જ નહીં, પણ દેવે તમારી મારી સાથે શાંતિનો કરાર કર્યો. લાઈક દેવે ઇઝરાયેલીઓને મિસરની ગુલામીમાંથી બહાર કાઢ્યા તેટલું જ નહીં, પણ દેવે તેમને ઇઝરાયલમાં, કનાન દેશમાં સ્થાપન કર્યા, એ દેશના આશીર્વાદો આપ્યા. સેમ વે મરણ સાથે આપણો કરાર કેન્સલ થયો, કટ ઓફ થયો. હાલેલુયા. અને જીવન સાથે આપણને જોડવામાં આવ્યા. એક કરાર જે ખોટો હતો, જેમાં જીવન નહોતું, જેમાં દેવ સામેલ નહોતા, એ કરાર કટ ઓફ થયો. અને એ કરાર જેમાં દેવ સામેલ છે, જેમાં દેવ પોતે મધ્યસ્થ બન્યા છે, જેમાં દેવે વચન આપ્યું શાંતિનો કરાર, તેમાં તમને મને જોડી દેવામાં આવ્યા. હાલેલુયા. હવે આપણે એમ કહી શકીએ છીએ કે દેવે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે. ભલાઓ સમજો, શાંતિનો કરાર ઇન ફ્યુચર થશે તેવું નથી, ઓલરેડી શાંતિનો કરાર થઈ ગયો છે. અને એટલા માટે આજે આપણે એવું કહી શકીએ છીએ, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામશે એવું નથી, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, તે જ રીતે આજે આપણે કહી શકીએ છીએ શાંતિનો કરાર મારી સાથે થયો છે. હવે હું શાંતિમાં છું, કેમ કે દેવે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે. હું મારા જીવનના દરેક ક્ષેત્રોમાં શાંતિ જોઈશ. મારા સ્પિરિચ્યુઅલ લાઈફમાં, મારા ફેમિલીમાં, મારી હેલ્થમાં, મારા ફાઇનાન્સમાં, મારા બાળકોના જીવનમાં, મારી દરેક બાબતોમાં હું દેવની શાંતિ જોઈશ, કેમ કે મારી સાથે દેવે કરાર કર્યો છે. હલો, જે કરાર છે શાંતિનો કરાર, જે દેવે કર્યો, સમજો આ કરાર દેવે કર્યો. અને કરાર એક એવી બાબત છે ને જેમાં દેવ જૂઠું બોલતા નથી. જેમાં, અને આપણે જો બાઇબલમાં જોઈએ છે ઉત્પત્તિથી પ્રકટીકરણમાં, કે કરાર સૌથી પહેલાં દેવ કરે છે. કરારમાં સૌથી પહેલાં ઉભા રહેનાર વ્યક્તિ એ દેવ છે. આજે દેવે કરાર કર્યો, હું શાંતિ આપું છું. તો જ્યારે આજે આપણે જીવનમાં કોઈ પણ બાબત હોય ને, તો આપણે એવું જ બોલીએ છીએ, દેવે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે, હું શાંતિ માટે છું, હું આ પૃથ્વી પર શાંતિમાં જીવીશ, હું દરેક ક્ષેત્રમાં શાંતિ જોઈશ, કેમ કે દેવે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. હવે કોઈ અશાંતિ કે એવી કોઈ પણ બાબતો જ્યારે ઊભી થાય છે, જ્યારે કોઈ પ્રશ્નો ઊભા થાય છે, કોઈ મુશ્કેલી ઊભી થાય છે, ત્યારે આપણે આ બાબતને સમજીએ છીએ, હવે મારા માટે આ નથી, કેમ કે મારા માટે શાંતિ વાવવામાં આવી છે, શાંતિનો કરાર કરવામાં આવ્યો છે. ભલા ખ્રિસ્તના બલિદાન દ્વારા મરણ સાથે, શૈતાન સાથેના તમારા મારા દરેક કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, અને હવે આપણને જીવનમાં જોડી દેવામાં આવ્યા. હાલેલુયા. એટલા માટે પાઉલ એમ કહે છે રોમન 8માં કે જીવનના આત્માનો જે નિયમ છે ને, તેણે મને પાપના તથા મરણના આત્માના નિયમથી મુક્ત કર્યો છે. હાલેલુયા. ભલા તમે હું મુક્તિ પામેલા લોકો છીએ, તમને અને મને મુક્તિ મળી છે. પાપ અને શૈતાન તરફથી આવતી દરેક બાબતોમાંથી તમને અને મને મુક્તિ મળી છે, કેમ કે તમે અને હું હવે જીવનમાં જોડાયા છે, જીવનમાં જોડાયા છે. એટલા માટે રોમન 11માં પાઉલ બહુ સરસ આખી વાત સમજાવે છે. તમે શાંતિથી ફરી થઈને રોમનનો 11મો અધ્યાય વાંચજો, જ્યાં પાઉલ સમજાવે છે કે તું જંગલી જૈતુન હતો, એ જંગલી જૈતુનમાંથી તને કાપીને સારા જૈતુનમાં ઉમેરવામાં આવ્યો. એ જંગલી જૈતુન એ આદમની વાત કરે છે, સારા જૈતુન એ ખ્રિસ્તની વાત કરે છે. હવે એ જંગલી જૈતુનમાં હતા, સારા જૈતુન ખ્રિસ્તમાં ઉમેરવામાં આવ્યા. હવે આજે
કોઈ ડાળીને કાપીને જ્યારે જૈતુનના ઝાડ સાથે જોડવામાં આવે, રાઈટ, તો એ જૈતુનના મૂળમાં જે હોય ને એ જ ડાળીઓમાં આવવાનું. એનો મતલબ છે વાલાઓ કે તમને ને મને જ્યારે ખ્રિસ્તમાં કલમ રૂપે ઉમેરવામાં આવ્યા ને, હવે ખ્રિસ્તનું જીવન આપણામાંથી બહાર આવે છે, ખ્રિસ્તની દરેક બાબતો આપણામાંથી બહાર આવે છે, કેમ કે તમને ને મને ખ્રિસ્તમાં ઉમેરવામાં આવ્યા. હાલેલુયા. મરણ સાથેનો આપણો કરાર કેન્સલ થયો છે. કોઈ બાબત હવે મરણની તમારા મારા પર અધિકાર ધરાવતી નથી, કેમ કે તમારા મારા પર જીવન અધિકાર ધરાવે છે. અને એટલા માટે આપણે ખુશ થઈએ, રોજ આ બાબતોની કબૂલાત આપણે કરીએ. મારી સાથે શાંતિનો કરાર થયો છે, હું શાંતિમાં જીવવા માટે છું. આ પૃથ્વી પરના મારા સગળા દિવસો હું શાંતિમાં જીવીશ, મારો પરિવાર શાંતિમાં જીવશે, કેમ કે દેવે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે. આમેન. પ્રભુ આ વચન દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરે. અને આ વચનની સમજમાં મેં થોડી ઘણી વાત કરી છે, રાઈટ. તો મારી એ પ્રાર્થના છે કે પવિત્ર આત્મા તમને વધારે આ દિશામાં ખુલાસા પૂરા પાડે, જેથી કરીને આ પૃથ્વી પર તમે એક પ્રકારની નિરાંતમાં જીવી શકો. તમારા જેનો પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, તમે જોઈને બધું ગભરાઈ ના જાઓ. તમને ખ્યાલ આવે ના, મારા દેવ બેઠા છે, એમણે મારી સાથે શાંતિનો કરાર કર્યો છે. આ બધી બાબતો લાંબો સમય મારા જીવનમાં રહેવાની નથી. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને શાંતિના કરારમાં પ્રભુ તમને તમારા પરિવારને જોડેલા રાખે. આવો પ્રાર્થના કરી. દયાળુ પ્રભુ, તમારો આભાર માનું છું, સ્તુતિ કરું છું, કેમ કે તમે અમારા સર્વનો મરણ સાથે અને મરણના લીધે આવનારી બાબતો સાથેના કરારને રદ કર્યો છે. એવી દરેક બાબતો પ્રભુ જેના લીધે શૈતાનને અમારા પર અધિકાર મળતો હતો, એવી દરેક બાબતોને તમે કેન્સલ કરી છે. વધસ્તંભ પર તમારા વેવલાવેલા લોહી દ્વારા તમે એ કરાર કેન્સલ કર્યો છે અને એક નવો કરાર અમારી સાથે કર્યો છે, જે કરાર શાંતિનો કરાર છે. ત્યારે ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે અને આ વાલાઓના જીવનોને હું આશીર્વાદ આપું છું કે પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદિત થાવ. અને દેવે જે શાંતિનો કરાર તમારી સાથે કર્યો છે, એ શાંતિના કરારના આશીર્વાદો તમારા પર આવો. પ્રભુ ઈશ્વરના નામમાં એ શાંતિના કરારના આશીર્વાદો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સ્થાન પામો. અને જ્યાં મરણકારક બાબતો છે, અશાંતિનું વાતાવરણ છે, પ્રભુ ઈસુના નામમાં એ દરેક ક્ષેત્ર પરથી તૂટી જાઓ અને તમારા વ્યક્તિગત જીવન, તમારા કુટુંબ, તમારા સર્વસ્વમાં દેવની શાંતિ સ્થાપન થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. હાલેલુયા. પ્રભુ તમને ખૂબ શાંતિ આપે, આગળ વધારે.